કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર તાલુકા કો-ઓપ પરચેસ્ડ એન્ડ સેલ યુનિયન લિમિટેડની 82મી સાધારણ સભા એપીએમસીના હોલ ખાતે સંસ્થાના ચેરમેન ભરત પંડ્યા, સહકારી આગેવાન કરશનભાઈ પટેલ તથા વાઇસ ચેરમેન અજીતભાઈ પટેલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવલની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી। આ સાધારણ સભામાં એજન્ડાના તમામ કામોને સભાસદો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વર્ષ 2025-26નો વાર્ષિક અહેવાલ અને હિસાબો રજૂ કરાયા હતા। આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવલ દ્વારા યુનિયનની પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કરી કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા। સભામાં સંસ્થા દ્વારા કરવામાં આવેલા કાર્યો અને યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। સાથે જ ભવિષ્યના વિકાસ માટે નવો દ્રષ્ટિકોણ અપનાવતા યોજનાત્મક ચર્ચાઓ પણ કરવામાં આવી હતી। સંસ્થાના મેનેજર સબ્બીર પટેલે ચાલુ સાલે લોકોને ખાદ્ય તેલ કિફાયત ભાવે મળે તે માટે પરચેસ સોસાયટી ખાતે વેચાણ શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। આ સાધારણ સભા સહકાર ક્ષેત્રમાં વધુ મજબૂત સંકલન અને વ્યૂહાત્મક વિકાસ માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ હતી। આ પ્રસંગે એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રવીણ પટેલ, સંસ્થાના પૂર્વ પ્રમુખ ઇકબાલભાઈ ગોરી સહિત મોટી સંખ્યામાં સભાસદો, વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ તથા ખેડૂતો હાજર રહ્યા હતા। અંકલેશ્વર તાલુકા સંઘની આજે સાધારણ સભા હતી। એમાં નફો અને નુકસાન દરેક વસ્તુની ચર્ચા થઈ અને સભાસદો મિત્રો હાજર રહ્યા એટલે એમનો આભાર માનું। અંકલેશ્વર તાલુકા કોઓપરેટિવ પરચેઝ એન્ડ સેલ યુનિયનના સાધારણ સભા જે યોજાઈ હતી તેમાં સહકારી આગેવાનો, ખેડૂત મિત્રો તેમજ સભાસદમાં જે રજૂ કરેલ આપણે બજેટ સહકારી વર્ષનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે, તેમજ બીજા જે સૂચનો મળ્યા છે તે બધા કામો મંજૂર કરવામાં આવ્યા છે ને આગળ અમે જે કંઈક આપણે સંસ્થાને આપણે જે સૂચનો મળશે તમે કરવા બંધાયેલા છે ને એમાં ખેડૂતોનો અમે સહકાર માગીએ છીએ। જે કંઈ અમે કામ કરીએ એમાં ખેડૂતોનો બી અમને સહકાર મળે ને આગળ અમે સંસ્થાને આગળ વધારીએ એ મારી। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।